તો લોકસભાની ચૂંટણીને લઈને સંઘ પ્રદેશ દમણમાં પણ પૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। એડી ચૂંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે જીત મેળવવા માટે થઈને। શનિવારે જ ભાજપે દમણ, દીવ, દાદરાનગર હવેલીના પ્રભારી તરીકે સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને જવાબદારી સોંપી, ત્યારે દમણમાં પ્રભારીના હસ્તે લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। પ્રભારી પૂર્ણેશ મોદીએ દમણની સાથોસાથ દાદરાનગર હવેલીના મધ્યસ્થ કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું। દમણ અને દીવ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ મિશન 2024 ઇલેક્શન મોડ ઉપર આવે, કાર્યરત થઈ જાય, કામકાજમાં લાગે એવા શુભ હેતુથી ઉમેદવાર કોઈ પણ હોઈ શકે, પરંતુ પાર્ટીની વિચારધારા, પાર્ટીની કાર્યપદ્ધતિ, જનજનનો સંપર્ક, અનેક પ્રકારનું મેનેજમેન્ટ, આયોજન, એના માટે આપણે આજે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરી દીધો છે। એ પણ મોદી સાહેબના શાસનમાં સમાપ્ત થયું છે, આપ જાણી શકો છો। તો અહીંયા પ્રજાનું શાસન હોય એ પ્રકારનું વહીવટ વ્યવસ્થા સરકારે ઊભી કરી છે, ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે સેલવાસાની સીટ પર પણ ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થશે।